ધોરણ 11 BA એટલે કે ઓસી આપણે જેને કહીએ છીએ વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન એની વાર્ષિક પરીક્ષાનું માળખું એટલે કે 80 માર્ક્સનું જે પેપર છે એ કેવી રીતના પૂછાશે, કયા વિભાગમાં કેટલા માર્ક્સનું પૂછાય અને કયા ચેપ્ટરમાંથી પૂછાય એ આપણે જોવાના. સૌપ્રથમ વિભાગ A એની અંદર 16 MCQ પૂછાય એટલે એ વિભાગના કેટલા માર્ક્સ થાય? 16 માર્ક્સ થાય. એટલે 16 માર્ક્સ મેળવવા હોય તો આ વિભાગ આપણા માટે ખૂબ અગત્યનો છે. 16 માર્ક્સ મેળવવા માટે આપણે શું કરવાનું? તો 1 2 3 4 5 6 7 અને 8 આ 8 પ્રશ્નો. 9 10 11 12 13 14 15 અને 16 આ બીજા 8 પ્રશ્નો. એટલે 16 પ્રશ્નો ક્યાંથી પૂછાવાના એ જોઈ લે અને પછી ડી જોઈએ. તો સૌપ્રથમ પહેલો પ્રશ્ન પહેલા ચેપ્ટરમાંથી, બીજો અને ત્રીજો પ્રશ્ન એ બીજા ચેપ્ટરમાંથી એટલે બીજા ચેપ્ટરની 2 MCQ, ત્રીજામાંથી 1, ચોથામાંથી ફરીથી 2 MCQ, પાંચમામાંથી સાતમો ને આઠમો એટલે 2 MCQ, છઠ્ઠા ચેપ્ટરમાંથી પણ 2 MCQ, સાતમા ચેપ્ટરમાંથી 1 જ છે, આઠમામાંથી પણ 1, નવમામાંથી પણ 1 અને 10મા ચેપ્ટરમાંથી 2 અને 11મા ચેપ્ટરમાંથી 1. એટલે કુલ આપણી પાસે કેટલા? 16 પ્રશ્નો પૂછવાના, પણ 11 ચેપ્ટર છે એટલે દરેક ચેપ્ટરનો અહીંયા ઇન્વોલ્વમેન્ટ છે. દરેક ચેપ્ટરમાંથી આપણને પ્રશ્નો પૂછવાના છે. એટલે MCQ ની તૈયારી કરવા માટે આપણે દરેક ચેપ્ટરને ન્યાય આપવાનો. હવે વાત કરીએ વિભાગ B. B ની અંદર 8 માર્ક્સના પ્રશ્નો પૂછાવાના એટલે કે 8 પ્રશ્નો પૂછાય એના કેટલા માર્ક્સ? 8 માર્ક્સ. એક વાક્યમાં જવાબ આપો. કેટલા? 8. 1 2 3 4 5 6 7 અને 8 એમ કુલ 8 પ્રશ્નો પૂછાવાના છે. 8 પ્રશ્નોના 8 માર્ક્સ કયા ચેપ્ટરમાંથી? તો પહેલા ચેપ્ટરમાંથી 1, બીજા ચેપ્ટરમાંથી 1, ચોથા ચેપ્ટરમાંથી 1, પાંચમા ચેપ્ટરમાંથી 1, સાતમા ચેપ્ટરમાંથી 2 અને 10મા ચેપ્ટરમાંથી 2. હવે અહીંયા ભલે આપણને અમુક ચેપ્ટર્સ નથી આપેલા પણ એની તૈયારી તમારે કરી લેવાની, વાંચી લેવાના દરેક ચેપ્ટરના, જેથી કદાચ 2 માર્ક્સમાં પૂછાઈ જાય ને તો પણ આપણને કામ લાગે. કેટલીક વાર આપણને 2 માર્ક્સમાં પણ એવા પ્રશ્નો પૂછાય. હવે C વિભાગની વાત કરીએ. C વિભાગની અંદર કેટલા પ્રશ્નો પૂછાય? 12 અને 12 માંથી આપણે લખવાના 9 લખવાના. એનો મતલબ કે એક પ્રશ્નના 2 માર્ક્સ એટલે 18 માર્ક્સનો આ વિભાગ થાય. સેમ આપણને ઇકોનોમિક્સ જેવું જ છે, 18 માર્ક્સનો આ વિભાગ થવાનો છે. 9 પ્રશ્નો, 12 પ્રશ્નો પૂછાય, 12 લખી દે. 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12. આ 12 પ્રશ્નોના ચેપ્ટરના નંબર પર લખી દે એટલે ચેપ્ટર કયું છે એ પણ તમને ખબર પડી જાય. પહેલા ચેપ્ટરમાંથી 1 જ. આ બીજો ને ત્રીજો પ્રશ્ન છે ને એ બીજા ચેપ્ટરમાંથી પૂછાય. ચોથો ને પાંચમો પ્રશ્ન ત્રીજા ચેપ્ટરમાંથી પૂછાય. ત્યાર પછી સાતમા ચેપ્ટરમાંથી 1 પૂછાય, આઠમા ચેપ્ટરમાંથી 2 પૂછાય, નવમા ચેપ્ટરમાંથી આ નવમો પ્રશ્ન 9મા ચેપ્ટરમાંથી. ત્યાર પછી આ 2 પ્રશ્ન 10મા ચેપ્ટરમાંથી અને છેલ્લો 12મો પ્રશ્ન છે એ 11મા ચેપ્ટરમાંથી. એટલે આટલા ચેપ્ટરની તૈયારી કરવાની એટલે વિભાગ C પૂરો થઈ ગયો. હવે વિભાગ D. વિભાગ જે ડી છે એ ડી પણ ખૂબ અગત્યનો છે, કારણ કે એમાં પણ 9 પ્રશ્નો પૂછાવાના છે અને 9 માંથી લખવાના કેટલા? 6. 9 માંથી 6 લખવાના, 1 ના 3 માર્ક્સ એટલે આ વિભાગ પણ 18 માર્ક્સનો જ થયો. કેટલા માર્ક્સનો થયો? 18 માર્ક્સ. એટલે 18 માંથી 18 મેળવવા હોય તો 9 આવડવાની જરૂર નથી, 6 આવડવા જોઈએ. 1 2 3 4 5 6 7 8 અને 9 આટલું આપણને આવડે. એમાંથી 6 આવડવા જોઈએ. 6 આવડે તો આપણા પૂરા માર્ક્સ આવે. કયા 6? તો જે આ પહેલા 2 છે ને એ પહેલા ચેપ્ટરમાંથી, ત્રીજો પ્રશ્ન બીજા ચેપ્ટરમાંથી, ત્યાં પછી ચોથા ચેપ્ટરમાંથી પણ 2 પ્રશ્નો પૂછે. ડાયરેક્ટ 7મું ચેપ્ટર છે અને 9મા ચેપ્ટરમાંથી 2 પ્રશ્નો પૂછાય અને 11મું ચેપ્ટર છે. આટલા ચેપ્ટરમાંથી આપણને આ પ્રશ્નો જોવા મળશે. એટલે તમારે તૈયારી કેવી રીતના કરવાની, તમારે કયા ચેપ્ટરને વધારે ન્યાય આપવાનો તમે નક્કી કરજો. કારણ કે ચેપ્ટર પોતાને આપણને કયું સરળ લાગે એ આપણે પોતે જ નક્કી કરી શકીએ અને જે પ્રશ્નો ઇઝી લાગે એમાંથી આપણે તૈયારી કરવાની, જેથી કરીને આપણને મુશ્કેલી થાય નહીં. હવે તમે 3 જ ચેપ્ટર કરો વિચારે 1 4 ને 9 એ વાંચી લેવાના એટલે 6 પ્રશ્નો લખવાના. એકદમ કમ્પ્લીટ જો વાંચેલું હોય તો બીજા ચેપ્ટર વાંચવાની જરૂર પડે બી નહીં. આગળ 6 પ્રશ્નો પૂછાય અને 6 માંથી કેટલા લખવાના? 6 માંથી 4 લખવાના.
1 ના 5 ગુણ એટલે આ વિભાગ એ 20 માર્ક્સનો થાય. અને પછી 8 સાથે પણ આપણે જોઈ લઈશું કયું ચેપ્ટર કેટલા માર્ક્સનું પૂછવાનું એ 1 2 3 4 5 અને 6 કુલ કેટલા પ્રશ્નો થયા 6 પ્રશ્નો. હવે 6 પ્રશ્નોમાં પહેલો જે છે પ્રશ્ન એ ત્રીજા ચેપ્ટરમાંથી, પાંચમામાંથી 2 છે. જો એટલે પાંચમું ચેપ્ટર તૈયાર કરી જ લેવાનું કે પાંચમું તૈયાર કરો એટલે 2 પ્રશ્નો તો એમાંથી જ આવી ગયા, બરાબર. ત્યાર પછી છઠ્ઠા ચેપ્ટરમાંથી 1, આઠમામાંથી 2 પ્રશ્નો. એટલે તમારે જો તૈયારી કરવી હોય ને તો પાંચમું ને આઠમું કરે એટલે વાત પૂરી થઈ જાય, કેમ કે પાંચમામાંથી 2 અને આઠમામાંથી 2 પૂછવાના, લખવાના કેટલા છે 4 જ લખવાના છે. હવે વાત કરીએ તો આ જે 2 ચેપ્ટર છે ને આ ડી ને ઈ, આ ડી માંથી એક આપણને કેસ સ્ટડી જેવો પ્રશ્ન પૂછાય. હવે એ કયો પ્રશ્ન, તે આકૃતિ આધારિત હોય, સમજાવવાનું હોય એવા પ્રશ્નો હોય જે તમને તમારા ક્લાસ ટીચર અથવા તમારા વિષય શિક્ષકે તમને કીધું જ હશે. અને એ જે પ્રશ્ન છે એ પ્રશ્ન અત્યારે આપણે એકમ કસોટીમાં પણ પૂછાયેલા હશે, જે આપણી ટેક્સ્ટ બુકમાં નહીં આપણે જાતે લખવાના હોય. એટલે કેસ સ્ટડી આધારિત પ્રશ્ન આપણે ડી અને ઈ બંનેમાં એક એક પૂછાશે. હવે વિભાગ વાઇઝ વાત કરીએ તો વિભાગની અંદર એ વિભાગ છે, બી છે, સી છે, ડી છે અને ઈ છે. એમ કુલ આટલા વિભાગો છે. તો પહેલા વિભાગની અંદર 16 માર્ક્સનું પૂછાય, બીજાની અંદર 8 માર્ક્સનું. જે સી છે એમાં 9 પ્રશ્નો હતા, 1 ના 2 ગુણ એટલે 18 માર્ક્સ. ડી છે એમાં 9 પ્રશ્નો હતા, પર 6 જ લખવાના હતા, 1 ના 3 ગુણ એટલે એ પણ 18 માર્ક્સ. અને ઈ છે એની અંદર 6 પ્રશ્નો હતા, પર 4 લખવાના, 1 ના 5 એટલે 20 માર્ક્સ. એમ જોવા જઈએ તો આખું આ જે પેપર છે એ 80 માર્ક્સનું થઈ ગયું. પણ આપણને 80 માર્ક્સનું પેપર પૂછાવાનું નથી, આપણે તો કેટલા માર્ક્સનું પેપર પૂછાવાનું એ જોઈએ. તો જો પહેલો જે છે ને એ તો 16 ના 16 જ રહેવાના, એટલે એમાં કોઈ આપણને મળવાનું નહીં, એટલે 16 બેઠા જ. બીજામાં પણ 8 બેઠા જ. પણ ત્રીજામાં જોજો તમને 12 પ્રશ્નો પૂછાવાના છે અને 12 માંથી કેટલા લખવાના 9, એટલે મેં 18 લખ્યા. પણ 12 દૂર જોવા છે તો 24 માર્ક્સ થઈ, એટલે 6 માર્ક્સ બીજા વધી ગયા, બરાબર. 8વાના આ 18 માર્ક્સ થયા, પણ 9 પ્રશ્નો પૂછ્યા, 9 તારી 27 થઈ, એટલે અહીંયા 27 લખે તો 9 માર્ક્સ બીજા વધી ગયા. અને છેલ્લા વિભાગની અંદર વાત કરીએ 6 પ્રશ્નો પૂછાવાના, એટલે આપણે લખ્યા કેટલા છે 4 ના જ છે, 6 ના કેટલા થાય 30, એટલે 30 થાય તો 10 માર્ક્સ બીજા વધી ગયા. એટલે 9 ને 6 15 ને 10 25 માર્ક્સ વધી ગયા. એનો મતલબ કે કુલ આમાં 25 ઉમેરીએ તો 105 માર્ક્સનું પેપર તમને પૂછાશે 8 સાથે. અને આ 105 ના પેપરમાંથી તમારે 80 નું લખવાનું અને 26 લાવવાના. પણ 26 લાવવાનું એવું જોયું નથી, કેટલાક વિદ્યાર્થીઓ એવા હશે જેને પહેલી બીજી પરીક્ષામાં સારા માર્ક્સ આવેલા હોય તો વાર્ષિક પરીક્ષામાં ઓછા આવે તો પણ કંઈ નહીં, પણ જેના પહેલી બીજી પરીક્ષામાં ઓછા માર્ક્સ આવ્યા હોય તો વાર્ષિકમાં વધારે મહેનત કરવી પડે. એટલે 80 માંથી સારામાં સારા માર્ક્સ મેળવવા માટે આ બ્લુપ્રિન્ટ હતી અને ક્યાંથી પૂછવાનું એ પણ આપણે જોઈ લીધું. અને આ એ ની બી ની તૈયારી તમારે સારી એવી કરવાની, કે એ માંથી 16 અને બી માંથી 8, આમ 24 માર્ક્સ તો આપણે એકદમ નાના એવા પ્રશ્નો એક વાક્યમાં જવાબ અને એમસીક્યુ ના છે, એટલે સારામાં સારી તૈયારી કરીને આપણે આ માર્ક્સ પણ મેળવી શકીએ. આભાર.